રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આજે ડીસા ખાતે ડીસા નગરપાલિકા દ્વારા અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા પ્રોજેક્ટ શહેરના આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન પ્રોસેસિંગ પ્લાન્ટ, આઇકોનિક રોડનું નિર્માણ, સીસી રોડના કામો, ઓવરહેડ ટાંકીનું નિર્માણ તેમજ ભારત માતા ગાર્ડન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યો પૂર્ણ થતાં શહેરમાં નાગરિક સુવિધાઓમાં વધારો થવાની સાથે શહેરના આધુનિક અને સુવ્યવસ્થિત વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં સર્વાંગી વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આજે ડીસા શહેરમાં પણ આધુનિક સુવિધાઓ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં ઉપલબ્ધ સ્માર્ટ ટોયલેટ જેમ હવે ડીસા શહેરમાં પણ સ્માર્ટ ટોયલેટની સુવિધા શરૂ કરવામાં આવી છે। સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પણ પ્રશંસનીય છે। આ ઉપરાંત લગભગ 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભારત માતા ગાર્ડનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાગરિકોની સુવિધા માટે મિની પાર્ટી પ્લોટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે શહેરના લોકોને ઉપયોગી સાબિત થશે। શહેરમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, વિવિધ સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। આજ રોજ ડીસા નગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને આજે આપણે ભારત માતા પાર્ક એટલે ભારત સરકારની જે અમૃત હેઠળ યોજના છે તેની અંદર જે શહેરોની અંદર ગાર્ડન બનાવવાના થતા હોય છે, એમાં આજે ભારત માતા પાર્કનું લોકાર્પણ, એની સાથે સાથે સફાઈ ઉપર ભાર આપવામાં આવ્યો છે। એની સાથે વિવિધ રોડોના, આઇકોનિક રોડ, જનભાગીદારીના રોડો, તેમાં સ્કાડા સિસ્ટમ જેવી અનેક વસ્તુઓનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું નગરપાલિકાની તમામ ટીમને અભિનંદન આપું છું કે આ લોકાભિમુખ જે કામો પ્રજા માટે જે કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કામો ડીસા નગરપાલિકા આગળ વધારી છે, તો તેમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। ડીસાની અંદર સ્માર્ટ ટોયલેટ બન્યું છે, એ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ છે, એ વિશે શું કહેશો? ડીસા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી સફાઈ ઉપર બહુ ભાર આપ્યો છે અને જે રીતે પ્રજા સ્માર્ટ છે એવી રીતે સ્માર્ટ ટોયલેટ પણ હોવા જોઈએ, સ્માર્ટ રોડ પણ હોવા જોઈએ, ગાર્ડન પણ સ્માર્ટ હોવા જોઈએ, એ પ્રકારેનું આયોજન કરી રહી છે। તો આજે એના ભાગરૂપે આજે એક સ્માર્ટ ટોયલેટનું પણ આજે લોકાર્પણ થયું છે।